સુરસરી એટલે ગંગા એ સંવિધાની સુરસરી છે. સંવાદિતા માત્ર પરસ્પર આપસમાં બધા સંપ્રદાયોની જ નહીં, વ્યક્તિના પોતાના વાણી વિચાર અને વર્તનની સંવાદિતા, પરિવારમાં સંવાદિતા, સમાજમાં સંવાદિતા, સનાતનના સંપ્રદાયોની વચ્ચેની સંવાદિતા અને સાથે સાથે વૈશ્વિક માનવતાની સંવિદા. કારણ કે વસુધૈવ કુટુંબકમની ભાવના સનાતન ધર્મની પાસે છે. એટલે પૂજ્ય જગતગુરુ આદ્ય શંકરાચાર્ય ભગવાનની પરંપરા અને એમાં દ્વારકા પીઠાધીશ્વર પૂજ્ય શંકરાચાર્ય મહારાજજીના અધ્યક્ષતામાં અને એમની ઉપસ્થિતિમાં એક શુભ શરૂઆત થઈ છે. આપણે ધર્મને માનવાનો છે, આપણે માનીએ એ ધર્મ છે એ માન્યતામાંથી બહાર આવવાનું છે. અને એના માટે થઈ અને સનાતનની અંદર એક સુવ્યવસ્થા ઊભી થાય એ બહુ જરૂરી છે. નહીં તો જો કોઈ એક રાજા ન હોય, કોઈ એક પૂછવાવાળો ન હોય, કોઈ એકના પ્રત્યે તમારી જવાબદારી અને નિષ્ઠા ન હોય તો તમે વિખેરાઈ જાઓ અને તમે કોઈ પણ યુદ્ધ લડી ન શકો. એક સેનાપતિનો અવાજ હોવો જોઈએ. આપણા સનાતનના તો એવા સેનાપતિ અથવા સર્વશ્રેષ્ઠ પીઠ એ શંકરાચાર્ય છે. આપણા બીજા પણ જગતગુરુઓ, અલગ અલગ સંપ્રદાયના આચાર્યો છે. એ બધાના માર્ગદર્શનમાં સનાતનની સંવાદિતા ટકી રહે અને સનાતન દ્વારા સનાતનીઓની સુરક્ષા મજબૂત રહે. કારણ કે અનેક પ્રકારના આક્રમણો થઈ રહ્યા છે. ત્યારે આ પ્રકારના કાર્યક્રમ એના માટે વિચારતા કરે, એના માટે ચિંતન કરતા કરે, એના માટે સક્રિય કરે અને સક્રિય થયેલા બધા સંગઠિત થઈ અને એક સુયોજન નીચે કાર્ય કરે તો નિશ્ચિતપણે સનાતનની સેવા થશે. દેવી દેવતાનું અપમાન હવે સાખી નહીં લેવાય, શું કહેશું? બિલકુલ. વાણી સ્વાતંત્ર્ય એનો અર્થ એવો નથી કે કોઈનું દિલ દુભાય, કોઈની ધાર્મિક ભાવનાને આહત થાય એવી રીતનું બોલવું. કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા સાથે જવાબદારી જોડાયેલી હોય છે. જવાબદારી સમજ્યા વગરની સ્વતંત્રતા સ્વચ્છંદતા બની જાય છે. પછી એ કળાનું ક્ષેત્ર હોય કે સાહિત્યનું ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, આપણે આપણા દેવી દેવતાઓ જે આપણા પૂજનીય છે, આપણા આરાધ્ય છે, એની ગરિમા, એનું ગૌરવ ટકી રહે એ પ્રકારે જ તે બોલાવવું જોઈએ, એ પ્રકારે થવું જોઈએ. એવી અપેક્ષા સ્વાભાવિકપણે રહે ત્યારે જ સનાતનની ગરિમા ટકી રહેશે. સ્વામિનારાયણ સંપ્રદાયનું જે બંધારણ છે એ બંધારણની અંદર સનાતન ધર્મના બાબતે બહુ સ્વામિનારાયણ ભગવાનના સ્પષ્ટ આદેશો છે. કોઈ દેવી દેવતાઓનું યુક્તિ પ્રયુક્તિથી પણ અપમાન ન કરવું, આવું બંધારણની અંદર સ્પષ્ટ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાઓ છે. અને એ આજ્ઞાઓ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એના આચાર્યશ્રીઓ 200 વર્ષથી કાર્ય કરતા હતા. સંપ્રદાયનું બંધારણની અંદર અમારા મુખ્ય મંદિરોની અંદર બધે જ મહાદેવજી બિરાજે છે. હનુમાનજી મહારાજ અમારા કુળદેવ છે. એનું અપમાન થાય કે કોઈ પોતાના કુળદેવનું સ્થાન ગૌણ થાય એવું કોઈ દિવસ કોઈ કરે જ નહીં. પણ અમારા મૂળ સંપ્રદાયમાંથી જે જુદા પડ્યા છે એ લોકો એના પોતાના સંકુલના વિકાસ માટે, પોતાના સ્થાનની પ્રતિભા માટે, રાજકીય પ્રભાવ પાડવા માટે, સમાજની અંદર પોતાનું સ્થાન મજબૂત કરવા માટે મૂળભૂત સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતોથી વિપરીત ચાલી રહ્યા છે. એ આચાર્યશ્રીની આજ્ઞાઓમાં છે નહીં. અને આચાર્યશ્રી જે છે અમારા, એને એનકેન પ્રકારે એને રાજનીતિથી એમને કોર્ટોના મનાયકોમાંથી સ્ટોપ કર્યા છે. એટલે આચાર્યશ્રી છેલ્લા ઘણા સમયથી કોઈ આ બાબતના નિર્ણયો લેતા નથી. એટલે સંપ્રદાયની અંદર જે આ બધી ઘટનાઓ બને છે એના માટે કોઈ એક્શન લેનાર વ્યક્તિ નથી. તમે જોતા છો કે ઘણા સમયથી ટીવી મીડિયાની બધી બાબતો આવે છે, એમાં ટ્રસ્ટીઓ હાજર થઈને એમ કહે છે કે અમને ખબર નથી. ફોન ઉપાડીને મોટા મોટા સાધુ એમ કહે કે અમે ખ્યાલ નથી, અમે બહાર છીએ. તમે સંપ્રદાયના માટે જવાબદાર વ્યક્તિ કોણ જવાબ દેનાર? આવી ઘટના બની છે તો એના ઉપર એક્શન લેનાર કોઈ નથી.
પોતે વાત કરી કે છેલ્લા 20 વર્ષથી આ ક્યાંક કારસ્તાન થાય છે, પણ આ સાહિત્ય છે, જે સાહિત્યમાં ઘણા સાહિત્યમાં એવું લખેલું છે કે હનુમાનજી મહારાજ સ્વામિનારાયણ સેવક હતા. તો આ જે વાત છે તે કેટલા હશે સાચું છે? આ રીતે જે આ રીતનું જે સાહિત્ય છે આવું લખવામાં આવેલું છે, મેં પોતે વાંચેલું છે. આ જે આખી મુહિમ ચાલતી હતી એનો સાક્ષી પણ છે. પણ જેમણે લખ્યું હોય એના ઉપર એક્શન લેવાવા જોઈએ. મૂળમાં નથી. મૂળ સંપ્રદાયની અંદર હનુમાનજી મહારાજ અમારા કુળદેવ છે. કુળદેવ કોને કહેવામાં આવે? અને કુળદેવને કોઈ દિવસ કોઈના સેવક ગણવામાં આવે? જેના પ્રત્યે અપાર શ્રદ્ધા હોય, જેના ઉપર જીવન નિર્ભર હોય, કુળદેવ હોય. બીએપીએસના સાહિત્યમાં લખેલું છે તો બીએપીએસ સંસ્થા ઉપર એક્શન લેવાવા જોઈએ. એમના પુસ્તકની અંદર સનાતન ધર્મના દરેક સાધુએ એનો નાશ કરવો જોઈએ. જે સંપ્રદાય અમે મૂળ સંપ્રદાયમાં છીએ, અમારા સંપ્રદાયની અંદર આવી કોઈ બાબત છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિન્દુઓ દ્વારા વિવાદિત ટિપ્પણી કરવામાં આવતી હોય છે અને બાળકોના એવા વિડીયો સાધુ એમાં વાયરલ થતા હોય છે, તેને કઈ રીતે જુઓ? તમારી બધી જ ઘટનાના અંગે હું એક ટૂંકો જવાબ આપું કે આવી કોઈ પણ ઘટના બને એના માટે કોઈ જવાબદાર હોય, કોઈ યુનિટમાં, કોઈ સંસ્થાની અંદર, કોઈ રાજ્યની અંદર. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સનાતનની ઘટનાથી માંડીને અત્યારે જે ટીવી મીડિયામાં બધી નાની મોટી ઘટનાઓ આવે છે એના માટે કોઈ એક્શન લેનારું નથી, એના માટે કોઈ જવાબ દેનારું નથી. એ એટલા માટે નથી કે મૂળ સંપ્રદાયના જે આચાર્યો છે એને રોકી રાખવામાં આવ્યા છે કોર્ટના માધ્યમથી, અને મૂળ સંપ્રદાય છિન્ન ભિન્ન થઈ રહ્યો છે. અને એ ષડયંત્ર છે મૂળ સંપ્રદાયને તોડી નાખવાનું. અને શાસ્ત્રોની અંદર આવો કોઈ જગ્યાએ ક્યાંય ઉલ્લેખ છે જ નહીં. આ તો પછી બની બેઠેલા બધા સ્વામિનારાયણના નામ ઉપર આ બધું ચલાવી રહ્યા છે. ખાસ તો સાળંગપુર મંદિર છે, ત્યાં ધ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા સ્થાપિત કરી છે. એમાં પણ એવી રીતના જ કહ્યું હતું કે હનુમાનજી મહારાજને સેવક બતાડ્યા છે. તો ખાસ તો આ કેટલું લાજમી. અને બીજું કે હનુમાનજી મહારાજની જે મૂર્તિ છે એ મૂર્તિમાં તિલકની એક આખી એક સનાતન ધર્મની અલગ અલગ પરંપરાઓ છે. હનુમાનજી મહારાજનું જે તિલક છે એ તિલક ક્યાંક ને ક્યાંક સંપ્રદાયનું તિલક એમાં કરવામાં આવે છે. તો એ કેટલું યોગ્ય? જો જે હનુમાનજી મહારાજ છે એના જેટલી જગ્યાએ આપણે સ્વરૂપો જોઈએ છીએ દેશની અંદર, એમાં હનુમાનજી મહારાજના અનેક તિલકો હોય છે. એક તિલકથી હનુમાનજી મહારાજની ઓળખાણ નથી. ભગવાનને જે તિલક કરવામાં આવે છે એ જ પ્રકારનું તિલક હોય છે. તમને હિન્દુસ્તાનની અંદર એ જે વિવાદ થયો ત્યારે બધી જ મૂર્તિઓના તિલક સાથે દરેક જગ્યાએ હનુમાનજી મહારાજ દક્ષિણની અંદર તિલક જુદું હોય, ઉત્તર પ્રદેશની અંદર તિલક જુદું હોય, અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હનુમાનજી પધરાવ્યા એનું તિલક જુદું હોય, વૈષ્ણવોએ હનુમાનજી મહારાજ પધરાવ્યા. કારણ કે હનુમાનજી મહારાજ છે એ દાસત્વ ભક્તિ છે. એ ઈશ્વરને અનેક અનેક અવતારોમાં સેવા કરી છે. જેવા ઈશ્વરની જેવા પ્રકારે એના ભક્તો હોય એ પ્રમાણે હનુમાનજી મહારાજને લાડ લડાવે. એ એક એમના શણગારની વાત છે. અને બીએપીએસ સંસ્થાની અંદર હનુમાનજી મહારાજને સેવક બતાવાયો તો એ મારા સંપ્રદાયની વાત નથી. એના માટે હું ન બોલી શકું, એના માટે બીએપીએસ સંસ્થા જવાબ આપી શકે. પણ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય હનુમાનજી મહારાજને કુળદેવ માને છે, અને કુળદેવનું કોઈ દિવસ અપમાન કરે એવો કોઈ દિવસ કોઈ સંપ્રદાયનો કોઈ વ્યક્તિ કે સાધુ હોઈ શકે. સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુઓ હોય છે તે શિવ મંદિર નથી જતા. કેટલાક સંપ્રદાય સ્વામિનારાયણથી વિખોટા પડેલા શિવ મંદિર નથી જતા. શું કહેશો? સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કે તમે રસ્તે નીકળ્યા હોય ને શિવાલય આવે તો આદર થકી નમસ્કાર કરવા. કુળદેવીને નથી માનતા. કુળદેવીને માનવા એ તો સ્પષ્ટ અમારા મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણે 6 મંદિરો બનાવ્યા, તો 6 મંદિરોની અંદર મૂર્તિઓ સ્થાપિત કરી, તો સાથે માતાજીની સ્થાપના કરી. અમે તો નિત્ય મા રાધિકાજીના દર્શન કરીએ છીએ. મૂળ સંપ્રદાયને બચાવવા માટે આપના દ્વારા કોઈ નિયમ કે કોઈ રજૂઆત કરવામાં આવશે? એ જ આજે આપણે સનાતન ધર્મના દરેક સંતોને કીધું કે મૂળ સંપ્રદાયની જે વ્યવસ્થા છે, એનું બંધારણ છે, એ મજબૂત થાય તો અમારા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. અમારામાં કોઈ સાધુઓ કંઈક જે બાબતો બને છે એના ઉપર કોઈ એક્શન લેનારું નથી. એક્શન લેનારા આચાર્ય છે એને ખોટી રીતે કોર્ટમાં ઢસડીને કામ કરતા બંધ કર્યા છે. એટલા માટે